40 વર્ષના બાપાને અમારે શું કરવું? તો કે 500 રૂપિયા એમને આવે. તમે જેટામાં કાંક નાખો. ઉભા રહ્યો મમરા શેઠાને દેવા પડશે કાંક એટલે કહું. એ બકુલ શેઠ એને નો દેવાના, ઈ બેના હાથ પગ તો જોવો કેવા હારા છે, કે કામ ધંધો કરવાનો હોય એને. એ હા લ્યો એ જેટામાં તો નાખો. એ શેઠ આ તો આઠાના છે, આ ક્યાં હાલે હવે? એવું છે તો એક કામ કરો, એ આલ્યો આ રૂપિયો છે, 2 ભાગ પાડી લેજો હો. એ બકુલ શેઠ આને પૈસા નહોતા દેવાના. હાલો તમને બેનું મારી દુકાને કામ રાખી દો. હાલો ના ના હો તમારી આપણે દુકાન. 2 ભાગ પાડી લેવી. એ આ આઠાના તમારા, આ રૂપિયો મારો. રૂપિયા મૂકી દે તો હાલે, તો 8 આના તારા લઈ ચાલે. પણ રૂપિયા મૂકી દે. ઓલા શેઠે કીધું 2 ભાગ પાડી લેજો એમ કહું. પણ 8 આના થોડા હાલે તો ભાગ પાડવાના હોય. પણ શેઠે કીધું એટલે આઠાના 2 વેચી લેવી. લ્યો એ રૂપિયો મને આપી દો. ના રે ના, હું કાઈ ભાગ નથી પાડવાનો. તું આમ આઘો બેસતો હોય તો આમ જો ઓલા શેઠી આલે આવે છે માગવા માં સાનો મનો. એ કોક ખાવાનું દેતા જાવ, 2 દીથી પૂછ્યા દેવી, કોક પૈસા દેતા જાવ. આમાં તો હજી મારા પગારનું ય નથી થયો. પગારનું ક્યાંથી થાય? સાનો મનો માગવા માં ક્યાંક બકાલાનું નથી થયો. એ કોક ખાવાનું દેતા જાવ. મમરાભાઈ આ લઈ લીધા. લે ભોળા દાદા, એ ભોળા દાદા, હા, ક્યાં ખોવાઈ ગયા? અહીંયા શું? તો સારું કર્યું હું અહીંયા છું. હું તો ક્યાંય સપનામાં ખોવાઈ ગયો તો. સપના જોવા માંડ્યા પાછા. હે ભોળા દાદા, સપનામાં અમે 2 પાછા હતા ને તમારી? હા, તમે 2 જણા હતા પણ કહેવાય એવું નથી. તે રીંગણા હતા સપનામાં. તમે ઘડીક વારમાં રીંગણા તોડી લીધા. મમરાભાઈ ભાગો. ઉભા રહો, રીંગણા લટકા પાછા. ઉભા રહો તો બોલો લ્યો, મીઠી મીઠી વાતો કરીને રીંગણા તોડીને વહી ગયા.